નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ઓમ નમઃ ભગવતે વાસુદેવાય। આસો માસની ઇન્દિરા તથા પાપાંકુશા એકાદશીનું મહાત્મય। યુધિષ્ઠિરે પૂછ્યું, મધુસૂદન, કૃપા કરીને મને એ બતાવશો કે આસોના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, આસો કૃષ્ણ પક્ષમાં ઇન્દિરા નામની એકાદશી હોય છે। તેના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઈ જાય છે। નીચ યોનિમાં પડી રહેલા પિતૃઓને પણ આ એકાદશી સદગતિ આપનારી છે। રાજન, પૂર્વકાળની વાત છે। સત્યયુગમાં ઇન્દ્રસેન નામનો પ્રખ્યાત રાજકુમાર હતો, જે હવે માહિષ્મતીપુરીના રાજા બની ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતા હતા। તેમનો યશ ચારે તરફ ફેલાઈ ચૂક્યો હતો। રાજા ઇન્દ્રસેન ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર થઈ ગોવિંદના મોક્ષદાયક નામનો જપ કરતા રહીને સમય પસાર કરતા હતા અને વિધિપૂર્વક અધ્યાત્મ તત્વના ચિંતનમાં પોરવાઈ રહેતા હતા। એક દિવસ રાજા રાજસભામાં સુખપૂર્વક બેઠા હતા। એટલામાં જ દેવર્ષિ નારદ આકાશથી ઉતરીને ત્યાં આવી પહોંચ્યા। તેમને આવેલા જોઈ રાજા હાથ જોડીને ઊભા થઈ ગયા અને વિધિપૂર્વક પૂજન કરીને તેમને આસન પર બેસાડ્યા। આના પછી તેઓ આ રીતે બોલ્યા, મુનિ શ્રેષ્ઠ, આપની કૃપાથી મારી બધી રીતે કુશળતા છે। આજે આપના દર્શનથી મારી તમામ યજ્ઞ ક્રિયાઓ સફળ થઈ ગઈ। દેવર્ષિ, આપના આગમનનું કારણ જણાવી મારા પર કૃપા કરો। નારદજીએ કહ્યું, નૃપશ્રેષ્ઠ, સાંભળો, મારી વાત તમને ઐશ્વર્યમાં નાખનારી છે। હું બ્રહ્મલોકથી યમલોકમાં આવ્યો છું। ત્યાં એક શ્રેષ્ઠ આસન પર બેઠો અને યમરાજે મારી ભક્તિપૂર્વક પૂજા કરી। એ સમયે યમરાજની સભામાં મેં તમારા પિતાને પણ જોયા હતા। તેઓ વ્રત ભંગના દોષથી ત્યાં આવ્યા હતા। રાજન, તેમણે તમને કહેવાને માટે એક સંદેશ આપ્યો છે, તેને સાંભળો। તેમણે કહ્યું છે, દીકરા, મને ઇન્દિરાના વ્રતનું પૂર્ણ આપીને સ્વર્ગમાં મોકલ। તેમનો આ સંદેશો લઈને હું તમારી પાસે આવ્યો છું। રાજન, પોતાના પિતાને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવવા માટે ઇન્દિરાનું વ્રત કરો। રાજાએ પૂછ્યું, ભગવાન, કૃપા કરીને ઇન્દિરાનું વ્રત જણાવશો? કયા પક્ષમાં કઈ તિથિએ અને કઈ વિધિથી તેનું વ્રત કરવું જોઈએ? નારદજીએ કહ્યું, રાજેન્દ્ર, સાંભળો, હું તમને આ વ્રતની શુભકારક વિધિ જણાવું છું। આસો માસના કૃષ્ણ પક્ષમાં દશમીના ઉત્તમ દિવસે શ્રદ્ધાયુક્ત ચિત્તથી સવારે સ્નાન કરવું, પછી બપોરે સ્નાન કરીને એકાગ્ર ચિત્ત થઈ એક સમય ભોજન કરવું તથા રાત્રે ભૂમિ પર સૂવું। રાત્રિના અંતમાં નિર્મળ પ્રભાવ થવાથી એકાદશીના દિવસે દાંતણ કરીને મોં ધોવું। આના પછી ભક્તિભાવથી નીચે જણાવેલો મંત્ર બોલતા રહીને ઉપવાસનો નિયમ લેવો। કમલ નયન ભગવાન નારાયણ, આજે હું બધા ભોગોથી અલગ થઈ નિરાહાર રહીને કાલે ભોજન કરીશ। અચ્યુત, આપ મને શરણું આપશો। આવી રીતે નિયમ કરીને તથા મધ્યાહન કાળે પિતૃઓની પ્રસન્નતાને માટે શાલિગ્રામની સન્મુખ વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું તથા દક્ષિણાથી બ્રાહ્મણોને સત્કાર કરીને તેમને ભોજન કરાવવું। પિતૃઓને આપેલા અન્નમય પિંડને સૂંઘીને વિદ્વાન પુરુષે ગાયને ખવડાવી દેવા। પછી ધૂપ અને ગંધ વગેરેથી ભગવાન હષિકેશનું પૂજન કરીને રાત્રે તેમની પાસે જાગરણ કરવું। તે પછી સવારે દ્વાદશીના દિવસે ફરીથી ભક્તિપૂર્વક શ્રીહરિની પૂજા કરવી। તેના પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને ભાઈ, બંધુ, પુત્ર વગેરેની સાથે પોતે મૌન થઈ ભોજન કરવું। રાજન, આ વિધિથી આળસ છોડીને તમે આ ઇન્દિરાનું વ્રત કરો। આનાથી તમારા પિતૃઓ ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામમાં ચાલ્યા જશે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, રાજન, રાજા ઇન્દ્રસેનના આમ કહીને દેવર્ષિ નારદ અંતર્ધ્યાન થઈ ગયા। રાજાએ તેમની જણાવેલી વિધિથી અંતઃપુરની રાણીઓ, પુત્રો અને સેવકો સાથે ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું।
કુંતી નંદન વ્રત પૂર્ણ થવાથી આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી. ઇન્દ્રસેનના પિતા ગરુડ તથા આરૂઢ થઈને વિષ્ણુધામમાં ચાલ્યા ગયા અને રાજર્ષિ ઇન્દ્રસેન પણ અકંટક રાજ્યનો ઉપભોગ કરીને પોતાના પુત્ર ગાદી પર બેસાડીને પોતે સ્વર્ગલોકમાં ગયા. આ રીતે મેં તમારી સામે ઇન્દિરા વ્રતના મહાત્મ્યનું વર્ણન કર્યું. આને વાંચવા અને સાંભળવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. યુધિષ્ઠિરે પૂછ્યું, મધુસૂદન, હવે કૃપા કરીને જણાવશો કે આસોના શુક્લ પક્ષમાં ક્યાં નામની એકાદશી હોય છે? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, આસોના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તે પાપો કુશા નામથી જાણીતી છે. તે સર્વ પાપોને હરનારી તથા ઉત્તમ છે. તે દિવસે સંપૂર્ણ મનોરથથી પ્રાપ્તિને માટે મનુષ્ય સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારા પદ્મના સંજ્ઞક મુજે વાસુદેવ પૂજન કરવું જોઈએ. જીતેન્દ્રિય મુનિ લાંબા સમય સુધી કઠોર તપસ્યા કરીને જે ફળને મેળવે છે તે પહેલા દિવસે ભગવાન ગરુડ ધ્વજને પ્રણામ કરવાથી જ મળી જાય છે. પૃથ્વી પર જેટલા તીર્થ અને દેવાલય છે તે બધાના સેવનનું ફળ ભગવાન વિષ્ણુના નામ કીર્તન માત્રથી મનુષ્ય મેળવી લે છે. જેઓ સાધનુષ ધારણ કરનારા સર્વ વ્યાપક ભગવાન જનાર્દનને શરણે જાય છે તેમને કદી યમલોકની યાતના ભોગવવી પડતી નથી. જો બીજા કામના નિમિત્તે પણ મનુષ્ય એકમાત્ર એકાદશીનો ઉપવાસ કરી લે તો તેને કદી યમદાતાના નથી પ્રાપ્ત થતી. જેમ પુરુષ વિષ્ણુ ભક્ત થઈને ભગવાન શિવની નિંદા કરે છે તો ભગવાન વિષ્ણુના લોકમાં સ્થાન નથી પામતો, તેને નક્કી જ નરકમાં પડવું પડે છે. આ રીતે જો કોઈ શૈવ કે પાશુપત થઈને ભગવાન વિષ્ણુની નિંદા કરે તો તે ઘોર રોરોક નરકમાં નાખીને ત્યાં સુધી પકવામાં આવે છે જ્યાં સુધી 14 ઇન્દ્રનું આયુષ્ય પૂરું નથી થઈ જતું. આ એકાદશી સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી, શરીરને નિરોગી બનાવનારી તથા સુંદર સ્ત્રી, ધન તેમજ મિત્ર આપનારી છે. રાજન, એકાદશીને દિવસે ઉપવાસ અને રાત્રે જાગરણ કરવાથી અનાયાસ વિષ્ણુ ધામથી પ્રાપ્તિ થઈ જાય છે. રાજેન્દ્ર, તે પુરુષ માતૃપક્ષની 10, પિતાના યક્ષની 10 તથા સ્ત્રીના પક્ષની પણ 10 પેઢીઓને ઉદ્ધાર કરી દે છે. એકાદશી વ્રત કરનારા મનુષ્ય દિવ્ય રૂપધારી ચતુર્ભુજ ગુરુની ધ્વજાથી યુક્ત હારથી સુશોભિત અને પીતાંબર ધારી થઈ ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. આસોના શુક્લ પક્ષમાં પાપાંકુશાનું વ્રત કરવાથી માનવ બધા પાપોથી મુક્ત થઈ શ્રી હરિના લોકમાં જાય છે. જે પુરુષ સોનું, તલ, ભૂમિ, ગાય, અન્ન, જળ, જોડા અને છત્રીનું દાન કરે છે તે કદી યમરાજાને જોતો નથી. નૃપ શ્રેષ્ઠ, દરિદ્ર પુરુષને માટે પણ જરૂરી છે કે તે યથાશક્તિ સ્નાન વગેરે ક્રિયા કરીને પોતાને દરેક દિવસને સફળ બનાવે. જેઓ ઓમ, સ્નાન, જપ, ધ્યાન અને યજ્ઞ વગેરે પુણ્ય કર્મ કરનારા છે તેમને ભયંકર યાતના જોવી પડતી નથી. લોકોમાં જે માનવ દીર્ઘાયુ, ધનાઢ્ય, કુલીન અને નિરોગી જોવામાં આવે છે તેઓ પહેલાના પુણ્યાત્મા છે. પુણ્ય કરતા પુરુષ આવા જ જોવામાં આવે છે. આ વિષયમાં વધુ કહેવાથી શું લાભ? મનુષ્ય પાપથી દુર્ગતિમાં પડે છે અને ધર્મથી સ્વર્ગમાં જાય છે. રાજન, તમે મને જે કંઈ પૂછ્યું હતું તેનું મુજબ પાપાંકુશાનું મહાત્મ્ય મેં વર્ણન કર્યું. હવે બીજું શું સાંભળવા ચાહો છો? ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ.